શું એક વ્યક્તિએ સુપ્રીમ કોર્ટમાં એવી હરકત કરી કે આખો દેશ ચોંકી ગયો? શું દેશના મુખ્ય ન્યાયાધીશને ખુલ્લેઆમ અપશબ્દો બોલવામાં આવ્યા? આખરે કોણ છે પ્રબલ પ્રતાપ, જેની એક હરકતે દેશભરમાં ભારે ચર્ચા જગાવી? ચાલો જાણીએ સુપ્રીમ કોર્ટમાં બનેલી આ ચોંકાવનારી ઘટનાની સંપૂર્ણ કહાની. નમસ્કાર, લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. દેશની સૌથી મોટી અદાલત, જ્યાં દરેક શબ્દ ખૂબ જ સમજીને બોલવામાં આવે છે, જ્યાં કાયદા અને બંધારણથી ઉપર કોઈ નથી, એ જ સુપ્રીમ કોર્ટમાં અચાનક એવી ઘટના બની કે આખો દેશ ચોંકી ગયો. સુનાવણી ચાલી રહી હતી, જજો પોતાની જગ્યાએ બેઠા હતા, વકીલો દલીલ કરી રહ્યા હતા, અને એ દરમિયાન એક વ્યક્તિ ઊભો થયો. તેણે જજોને સંબોધીને કહ્યું, મિસ્ટર જ્યુડિશિયલ સર્વન્ટ. સામાન્ય રીતે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન દરેક પક્ષ પોતાની દલીલો ખૂબ જ શાંતિથી અને કાયદાની મર્યાદામાં રજૂ કરે છે, પરંતુ તે દિવસે કોર્ટરૂમનું વાતાવરણ કંઈક અલગ જ હતું. પ્રબલ પ્રતાપના શબ્દો સાંભળીને માત્ર જજો જ નહીં, પરંતુ હાજર વકીલો અને અન્ય લોકો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. કોઈ સમજી શકતું ન હતું કે હવે આગળ શું થવાનું છે. અને પછી તેણે કહ્યું કે હું તમને લખનૌના એસીપી સામે FIR નોંધાવવાની આદેશ આપું છું. આ સાંભળીને જસ્ટિસ કેવી વિશ્વનાથન પણ ચોંકી ગયા અને તેમણે તરત જ પૂછ્યું, શું તમે મને ઓર્ડર આપી રહ્યા છો? પરંતુ તે વ્યક્તિ અટક્યો નહીં. તેણે પોતાની પાસે રહેલા કાગળો જજોની તરફ ફેંકી દીધા અને કહ્યું, આ CJI ને આપી દેજો. અને પછી દેશના મુખ્ય ન્યાયાધીશ માટે અપશબ્દો બોલી દીધા. કોર્ટરૂમમાં હાજર જજો, વકીલો અને અન્ય લોકો એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયા. થોડા જ પળોમાં સુરક્ષા કર્મીઓ દોડી આવ્યા અને તેને કોર્ટરૂમની બહાર લઈ ગયા. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા દેશભરમાં એક જ સવાલ ઉઠ્યો, આખરે આ વ્યક્તિ છે કોણ? શા માટે તેણે દેશની સર્વોચ્ચ અદાલતમાં આવી હરકત કરી? શું આ માત્ર ગુસ્સો હતો કે તેની પાછળ કોઈ લાંબી કાનૂની લડાઈ છુપાયેલી હતી? કારણ કે કોઈ પણ વ્યક્તિ અચાનક દેશની સર્વોચ્ચ અદાલતમાં આવી હરકત કરી બેસે, તેની પાછળ ચોક્કસ કોઈ કારણ હોય છે. પ્રબલ પ્રતાપ પણ સીધો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો ન હતો. તેની આ લડાઈની શરૂઆત ઘણા મહિના પહેલા થઈ હતી. સૌપ્રથમ તેણે લખનૌની નીચલી અદાલતમાં અરજી કરી અને કંપની સામે FIR નોંધાવવાની માંગ કરી. ત્યારબાદ મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો, પરંતુ ત્યાંથી પણ તેને રાહત મળી નહીં. દરેક અદાલતે તેને કાયદાકીય પ્રક્રિયા મુજબ આગળ વધવાની સલાહ આપી. છતાં પણ પ્રબલ પ્રતાપ પોતાના આરોપો પર અડગ રહ્યો અને અંતે ન્યાયની આશા સાથે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો. મીડિયા અહેવાલ મુજબ તપાસમાં સામે આવ્યું કે આ વ્યક્તિનું નામ પ્રબલ પ્રતાપ છે. તે ઉત્તર પ્રદેશના ઇટાવાનો રહેવાસી છે અને એક સમયે લખનૌની એક સોફ્ટવેર કંપનીમાં કામ કરતો હતો. દર્શક મિત્રો, મીડિયા રિપોર્ટ્સ મુજબ તેના પર પોતાની મહિલા સહકર્મીને આપત્તિજનક ઈમેલ અને સંદેશા મોકલવાના તેમજ અયોગ્ય વર્તનના આરોપ લાગ્યા હતા. કંપનીએ આંતરિક તપાસ કરી. શરૂઆતમાં તેને ચેતવણી આપી, પરંતુ સુધારો ન થતા આખરે નોકરીમાંથી કાઢી મૂક્યો. નોકરી ગુમાવ્યા પછી પ્રબલ પ્રતાપે કંપની સામે કાનૂની લડાઈ શરૂ કરી. તેણે કંપની પર દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો અને FIR નોંધાવવાની માંગ સાથે કોર્ટનો દરવાજો ખટખટાવ્યો. પરંતુ પોલીસના રિપોર્ટમાં તેના આરોપોને સમર્થન મળ્યું નહીં. કોર્ટે તેને પુરાવા રજૂ કરવા કહ્યું, પરંતુ પૂરતા પુરાવા ન મળતા કેસને FIR તરીકે નહીં, પરંતુ ખાનગી ફરિયાદ તરીકે નોંધવામાં આવ્યો. આ નિર્ણય સામે તેણે હાઈકોર્ટમાં અરજી કરી, પરંતુ ત્યાંથી પણ તેને રાહત મળી નહીં અને આખરે તે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો અને ત્યાં તેની એક હરકતે સમગ્ર દેશનું ધ્યાન ખેંચી લીધું. સુનાવણી દરમિયાન થયેલી આ ઘટના માત્ર કોર્ટરૂમ પૂરતી મર્યાદિત રહી નહોતી. થોડા જ સમયમાં તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. કોઈએ તેને ન્યાયતંત્રનું અપમાન ગણાવ્યું, તો કોઈએ તેને માનસિક સ્થિતિ પર પ્રશ્ન ઉઠાવ્યા. દેશભરમાં આ ઘટનાને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ. જોકે આ સમગ્ર ઘટનાના અંતે સુપ્રીમ કોર્ટ તેની સામે અવમાનનાની કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો નહીં. બેન્ચે કહ્યું કે અરજદારની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેની સામે કડક કાર્યવાહી કરવી યોગ્ય નથી. સાથે જ કોર્ટે સ્પષ્ટ કર્યું કે નીચલી અદાલતના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાની કોઈ આધાર દેખાતો નથી. પરંતુ થોડા જ મિનિટોમાં બનેલી આ ઘટનાએ દેશભરમાં એક મોટી ચર્ચા શરૂ કરી દીધી.
અને પ્રબલ પ્રતાપનું નામ હવે સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની ગયો છે. આખરે પ્રબલ પ્રતાપની એક હરકત માત્ર કોર્ટ રૂમ સુધી મર્યાદિત રહી નહીં, પરંતુ સમગ્ર દેશને એ વિચારવા મજબૂર કરી ગઈ કે ન્યાયની લડાઈ અને ન્યાયતંત્રના સન્માન વચ્ચેની રેખા ક્યારેય ઓળંગવી જોઈએ નહીં. દર્શક મિત્રો, આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.